હેલો ગાઈઝ, આજે આપણે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ જેનું નામ છે મકાઈનો ઇન્સ્ટન્ટ ચેવડો. મકાઈના પૌવાનો ઇન્સ્ટન્ટ ચેવડો. અને તેમાં આપણે મસાલાનો ઉપયોગ કરશું, પેરી પેરી મસાલાનો. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આ ડીશો મકાઈના પૌવા લઈએ છીએ. પછીથી તેમાં આપણે 100 ગ્રામ મગફળીના બી લેશું. પછીથી આપણે લીમડો વઘાર માટે મૂકશું અને પછી આપણે તેમાં પેરી પેરી મસાલાનો ઉપયોગ કરશું. તો હવે આપણે પૌવાને અને બીને પહેલાં તળીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે ગેસ ચાલુ કરેલ છે, તેની ઉપર એક કઢાઈ મૂકેલ છે, તેમાં આપણે તેલ મૂકેલું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં પૌવા નાખીને તેને તળી લેશું. અહીંયા આપણે પહેલાં બીને તળવા નાખીએ છીએ. બી આપણે પહેલાં તળીશું. તમે જોઈ શકો છો કે આપણે અહીંયા બી તળીએ છીએ આ રીતે. જરીક ગોલ્ડન એવા થાય એટલે આપણે તેને ઉતારી લેશું. આજે હું મારા ઘર માટે નાસ્તાનો ચેવડો બનાવું છું, તો મને થયું કે હું તમારી સાથે શેર કરું. ઓકે ફ્રેન્ડ્સ, આ રીતે આપણા ગોલ્ડન બ્રાઉન એવા બી થઈ ગયા છે, તો તેને હવે આપણે તેલમાંથી કાઢી લેશું. હવે તમે જોઈ શકો છો કે આપણે આ રીતે મકાઈના પૌવા લઈએ છીએ અને પછી તેને તેલમાં નાખીએ છીએ. પછી આ રીતે પૌવા તળાઈ જશે તો આપણે તેને હવે બહાર કાઢી લેશું. આ રીતે આપણે તેલમાંથી કાઢતા જઈશું પૌવાને અને સારી રીતે નિતારી લઈશું. તો આપણા પૌવા એકદમ ફૂલીને સરસ થઈ જાય છે અને તે એકદમ ક્રિસ્પી બની જશે. તમે જોઈ શકો છો કે તેલમાં નાખ્યા ભેગા જ પૌવા એકદમ સરસ ફૂલીને તરત જ ઓલા થઈ જાય છે, ક્રિસ્પી. અને તરત જ આપણે આ રીતે કાઢી લેવાના છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણા બધા પૌવા અને બી તળાઈ ગયા છે. તો આ રીતે આપણે તેને લઈ લીધા છે તળીને. હવે આપણે તેમાં વઘાર કરીશું. તો વઘાર માટે અહીંયા હું 4-5 લાલ મરચાં લઉં છું, લીમડાના પાન લઉં છું, તલ લઉં છું અને પેરી પેરી મસાલો લઈએ છીએ. અહીંયા આપણે એક પેન લઈએ છીએ, તેમાં આપણે 1 ચમચો તેલ મૂકેલો છે અને હવે આપણે તેમાં 4 થી 5 મરચાં નાખીએ છીએ. પહેલાં મરચાં આ રીતે તળાઈ જાય એટલે એને આપણે કાઢી લેશું. પછીથી આપણે તેમાં 20 થી 25 લીમડાના પાન નાખીશું અને હવે અહીંયા આપણે 2 ચમચી જેવા તલ નાખીશું. તલ ને લીમડો એકદમ તતડી જાય એટલે આપણે વઘાર ચેવડામાં નાખી દઈશું. તમે જોઈ શકો છો કે આપણો લીમડો અને તલ બે એકદમ તતડી ગયા છે અને હવે આપણે તેને ચેવડામાં નાખી દઈશું. અહીંયા ચેવડામાં લીમડાની અને તલની બહુ જ સરસ એવી વઘાર સરસ થાય છે અને લીમડાની સોરમ બહુ જ સરસ આવે છે. તેથી તમે લીમડો નાખો તો તમારા ચેવડાનો આખો ટેસ્ટ જ બદલાઈ જાય છે. અને તમારે ન નાખવો હોય તો ઓપ્શનલ છે કે તમે તમારી ચોઈસ મુજબ કરી શકો છો. હું અત્યારે અહીંયા નાખું છું. હવે આપણે અહીંયા 2 ચમચી જેવો પેરી પેરી મસાલો લઈશું, તે આપણે આમાં નાખીશું અને પછી આપણે તેને હલાવીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં અહીંયા પેરી પેરી મસાલો નાખીને ચેવડાને હલાવી લીધો છે. તો તેનો લુકવાઇઝ અને ટેસ્ટવાઇઝ બંને બહુ જ સરસ લાગે છે, તમે જોઈ શકો છો. અને આ પેરી પેરી મસાલો નાખવાથી અત્યારના યંગ જનરેશન લોકોને તીખો, ખાટો અને ચટપટો એવો ટેસ્ટ આવે છે. તેથી આ મસાલો નાખીને તમે આ ચેવડો બનાવશો તો બહુ જ સરસ બનશે. તો હવે આ ચેવડાને હું એક ડબ્બામાં ભરી લઉં છું. તો આ રીતે મેં આ એક ડબ્બામાં ભરી લીધો છે. હવે હું તેને સર્વિંગ ડીશમાં તમને બતાડીશ. તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા આ સર્વિંગ પ્લેટમાં ચેવડો કાઢી લીધો છે.
તો અહીંયા હું સર્વ કરું છું મકાઈનો ઇન્સ્ટન્ટ ચેવડો, જે આપણે પેરી પેરી મસાલાના ઉપયોગથી બનાવેલ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે પણ આ રીતે બનાવી ઘરમાં નાના મોટા સૌ કોઈને ખવડાવો અને તેનો આનંદ માણી શકો. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા. ઓકે ફ્રેન્ડ્સ.